લોકો સુરત આવ્યા હતા। 15મી સદીમાં બનેલા આર્મેનિયમ કબ્રસ્તાન અને ચર્ચના જર્જરિત અવશેષો આજે પણ કતારગામમાં હયાત છે। સુરતનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે। સુરતનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે। સુરતમાં ઘણી બધી હેરિટેજ મિલકતો અને ઇમારતો આજે પણ યથાવત છે। 16મી સદીમાં સૌથી પહેલા સુરતમાં વેપાર કરવા માટે અંગ્રેજો આવ્યા હતા, પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે અંગ્રેજો પહેલા સુરતમાં આર્મેનિયમ લોકો પણ વસવાટ કરતા હતા અને તેના પુરાવા સુરતના કતારગામ ખાતે આવેલ આર્મેનિયમ કબ્રસ્તાન છે, જ્યાં 15મી સદીમાં ચર્ચ પણ બનાવવામાં આવ્યું છે અને આ ચર્ચ આજે પણ હયાત છે। આ ચર્ચના પાદરી તરીકે સેવા આપતા ફાધરની પત્નીની કબર પણ અહીં મોજૂદ છે। 19થી 25મી નવેમ્બરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે ઐતિહાસિક અને હેરિટેજ ધરોહરને સાચવવા માટે અને લોકોને હેરિટેજ ઇમારતો અને વસ્તુઓ વિશે જાણકારી મળે તે માટે આ વીકની ઉજવણી કરવામાં આવતી હોય છે। વાત કરવામાં આવે તો સુરતમાં અંગ્રેજો, બ્રિટિશ રાજ, યહૂદી અને પોર્ટુગીઝ લોકો આવ્યા હતા, પરંતુ આ પહેલા અહીં આર્મેનિયમ લોકો પણ વસવાટ કરતા હતા। આર્મેનિયમ સિમેટ્રી અંગે સુરતના ઇતિહાસકાર સંજય ચોકસીએ કહ્યું કે આર્મેનિયમ લોકો 15મી સદીમાં સુરત આવ્યા હતા। તેના ચોક્કસ પુરાવો તેમના કબ્રસ્તાનમાં આવેલી કબરો પરથી ખબર પડે છે। આર્મેનિયમ એક નાનો દેશ છે જે રશિયાની નજીક આવ્યો છે। આર્મેનિયમ સાથેનો સુરતનો નાતો ખૂબ જ જૂનો રહ્યો છે। 19મી સદી સુધીમાં આર્મેનિયમો સુરતમાં આવ્યા હતા। કતારગામ ખાતે આવેલ કબ્રસ્તાનમાં તેઓનો એક ચર્ચ આવ્યું છે અને 35 વર્ષ પહેલા સુધી બોમ્બેથી પાદરી અહીં તેઓના સ્વજનો આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવા આવતા હતા, પરંતુ સમય જતાં આ બંધ થયું છે। પરંતુ આજે પણ આ ચર્ચ અને આર્મેનિયમનું કબ્રસ્તાન યથાવત છે, જે પુરાતત્વ વિભાગના હેઠળ આવે છે। સુરતમાં આવનાર વિદેશી પ્રજાઓમાં એવું કહેવાય છે કે આર્મેનિયનો પહેલા આવેલા, પોર્ટુગીઝો બી આવેલા, પણ પોર્ટુગીઝો અહીંયા સ્થાયી નહીં થયેલા, આર્મેનિયનો આવેલા અને એને માટે 1579માં એમની એક પાદરી વોક્સનની પત્નીની કબરના લેખ ઉપરથી આ એક સાબિત થયું છે ઐતિહાસિક પુસ્તકોમાં। અને ત્યાર પછી અંગ્રેજોનું પહેલું વહાણ તો 1608માં આવ્યું હતું। આ આર્મેનિયન કબ્રસ્તાન ખૂબ જ કલાત્મક કબર લેખો છે અને એ યુકે સ્થિત લીઝ ચેટર દ્વારા એનું અંગ્રેજીમાં ભાષાંતર પણ થયું છે અને એ લીઝ ચેટરની વેબસાઇટ ઉપર પણ એ ભાષાંતર લોકો માટે એમણે પ્રદર્શિત કર્યું છે। કેટલા સમય પહેલા મતલબમાં સુરતમાં વસ્યા હતા? કેટલા વર્ષો આપણે કહી શકાય કે 400 વર્ષ, 500 વર્ષ? 400 વર્ષ તો ખરા જ, કારણ કે 1579ની આ કબર છે, એટલે એ પહેલા એ લોકો એના પણ 20, 25, 30 વર્ષ પહેલા એ લોકો અહીંયા સુરત આવ્યા હતા। અને આપણને ઇતિહાસના પુસ્તકોમાં એક કારણ જાણવા મળતું નથી કે એ લોકો સૌથી પહેલા અહીંયા આવ્યા અને એ લોકોએ કઈ પ્રવૃત્તિઓ અહીંયા કરતા હતા। કઈ ભાષામાં આ કબરલેખો લખાયા હતા? આ છે ને આર્મેનિયન લિપિ, આર્મેનિયન છે, પણ એ એક બોલી છે, ઝુલ્ફાન બોલી, ત્યાંનો એક પ્રદેશ છે ઝુલ્ફાન, આર્મેનિયા એટલે રશિયાથી એના નીચેના દક્ષિણ ભાગમાં બહુ નાનકડો દેશ છે અને એ ઝુલ્ફાન બોલી છે, 400-450 વર્ષ જૂની। એવું કહી શકાય કે સુરતમાં સૌથી જૂનું ચર્ચ આર્મેનિયાનું ચર્ચ હતું? આર્મેનિયાનું આ અત્યારે જે ચર્ચ છે એ ત્યાર પછી બાંધવામાં આવ્યું હતું, પણ એ પહેલા આર્મેનિયાનો આમ તો ખ્રિસ્તી ધર્મ પાળે છે અને ત્યારે તેમનું એક ચર્ચ હતું અહીંયા સુરતમાં, સૌથી જૂનામાં જૂનું। સુરતમાં ઘણી ઐતિહાસિક જગ્યાઓ છે, ઐતિહાસિક વસ્તુઓ છે, પણ એની દેખરેખ રાખવા માટે પુરાતત્વ વિભાગની એક પણ ઓફિસ અહીંયા નથી। શું કહેવું છે? પુરાતત્વ ખાતાની અહીંયા 2002 સુધી ઓફિસ હતી અને એ ઓફિસ પછી શિફ્ટ કરી દેવામાં આવી। એ ઓફિસ જ્યારે હતી ત્યારે અહીંયાના એટલે પુરાતત્વવિદ શ્રી જયપ્રકાશભાઈ ત્રિવેદી સાહેબને હું મળ્યો હતો। મેં સાહેબને ફોન કરેલો, 15 મિનિટ એમની પાસે સમય માંગેલો, પણ 1.5 કલાક સુધી અમે લોકોએ એક ચર્ચા કરી હતી આપણા સુરત શહેરના ઇતિહાસ અને વારસા વિશે। એવું કહી શકાય કે આજે જેટલી ઐતિહાસિક વસ્તુઓ જે સિમેટ્રી છે કે જે પણ છે આપણી પાસે કિલ્લાઓ, સુરત એક ઐતિહાસિક નગરી હતી? સુરતના પ્રાચીન ઉલ્લેખો મળે છે, ઐતિહાસિક નગરી હતી અને
ઘણા બધા પુરાણોમાં પણ એના ઉલ્લેખો મળે છે. તો એ વારસો આજે આપણી પાસે છે એ આપણા માટે, શહેર માટે ગૌરવની વાત કહેવાય અને શહેરીજનોએ ની જ જવાબદારી છે આ વારસો જાળવવા માટેની. સુરતીઓ તો વારસો જાળવે, પણ એ સાથે સરકારે પણ આ અંગે પ્રયત્ન કરવો જોઈએ. સરકાર ચોક્કસ આ બાબતમાં સક્રિય થાય અને જેમ બને એમ આ એક જે સરકારે એવી વ્યક્તિઓની નિમણૂક કરવી જોઈએ જે લોકોને ઇતિહાસમાં રસ હોય, એવી વ્યક્તિઓનું એક જૂથ બનાવીને એ લોકોને કામ સોંપી દેવાનું કે ભાઈ તમે સંશોધન કરીને એવી વિગતો લઈ આવો અને એ સરકાર એને પ્રોત્સાહન આપે તો આ ચોક્કસપણે વધારે આપણે જે બાબતો નથી જાણતા એ બાબતો આપણે ઉજાગર કરી શકીએ.